નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મુન્દ્રાના વવાર ગામ સીમમાં દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પ્રાગપર પોલીસ। મુન્દ્રા તાલુકાના વવાર ગામના સીમડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પ્રાગપર પોલીસે બાતમીના આધારે શોધી કાઢી છે। પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે શ્યામ ઉર્ફે શામરા ભીખા ગઢવી ગામની સીમમાં આવેલ એક ચેકડેમ પાસે બાવળોની જાળીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં દારૂ બનાવે છે અને તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે। જે બાતમીના આધારે વર્કઆઉટ કરી રેડ કરતા તે સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1700 રૂપિયા, 45,500 દેશી દારૂ લીટર 420 રૂપિયા, 84,000 મોબાઈલ ફોન 4 કિંમત રૂપિયા 20,000 એમ કુલ કિંમત રૂપિયા 1,46,500નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો। જોકે પોલીસે કોઈ આરોપી મળ્યા ન હતા। શ્યામ ઉર્ફે શામરા ભીખા ગઢવી ભરત તાલુકો લઈને સામજી કેસુકોળીએ આ ગુનામાં પકડવા માટે ગતિવિધિ હાથ ધરાઈ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમાની સૂચનાથી ASI પુંશી શેડા ગોપાલ ધુવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપેશ કુમાર ગોસાઈ, અશોક આસલ, કોન્સ લાલજીયાલ તથા વિષ્ણુ તારબુંદિયા જોડાયેલા હતા। રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ।